મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે જાણીશું કે 1 વર્ષ પછી સિંહ રાશિમાં બનશે લક્ષ્મી નારાયણ યોગ। આ 4 રાશિઓને મળશે ભરપૂર પ્રમાણમાં લાભ ગ્રહોના રાજકુમાર। બુધ 19 જુલાઈ 2024ના રોજ સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે। એટલે કે 19 જુલાઈ 2022ના રોજ સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરે છે અને તે 22 ઓગસ્ટ 2024 સુધી આ રાશિમાં રહેશે। તે જ સમયે 31 જુલાઈએ ધનનો દાતા શુક્ર પણ બપોરે 2 કલાક અને 40 મિનિટ વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 25 ઓગસ્ટ સુધી આ રાશિમાં તે નિવાસ કરશે। તો મિત્રો, જ્યોતિષીય ગણતરી મુજબ લગભગ 11 દિવસ પછી બુધ અને શુક્રના સંયોગથી ફરીથી માતા લક્ષ્મી નારાયણ યોગ બનશે। આ વખતે સિંહ રાશિમાં બુધ અને શુક્ર નજીક આવવાના કારણે લક્ષ્મી નારાયણ યોગ બનશે। જો મિત્રો તમને અમારી આ ચેનલમાં વિડીયો જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે લક્ષ્મી નારાયણનો યોગ બનાવવાથી વ્યક્તિ રાતોરાત જ ધનવાન બની શકે છે। આ શુભ યોગ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ સાથે લાવે છે અને વ્યક્તિને આર્થિક સમસ્યાઓથી પણ મુક્તિને અપાવે છે। ચાલો જાણીએ કે સિંહ રાશિમાં બુધ શુક્રનો યુતિ કઈ રાશિ માટે ફાયદાકારક સાબિત થશે। મેષ રાશિના જાતકોને લક્ષ્મી નારાયણ યોગથી શુભ ફળ મળશે। કરિયરમાં ઉન્નતિની ઘણી તકો મળશે। મન પ્રસન્ન રહેશે। અવિવાહિતોના જીવનમાં કોઈ રસપ્રદ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે। એટલે કે તેમના જીવનમાં કોઈ નવો વ્યક્તિત્વનો પ્રવેશ થઈ શકશે। તેમજ પ્રવાસની તકો મળશે। આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે। સ્વાસ્થ્ય સારું રહેશે તેમજ લવ લાઈફની રોમેન્ટિક ક્ષણોનો આનંદ માણશો। તેમજ મોટા પ્રમાણમાં મેષ રાશિના લોકોને વેપારમાં લાભ થવાનો છે। ત્યારબાદ બીજી રાશિનું નામ છે મિથુન રાશિ। તો મિત્રો, મિથુન રાશિના લોકોને સૂર્ય અને બુધના નજીક આવવાથી તેમને તો ઘણો બધો લાભ થશે। એટલે કે તેમના સૂર્ય અને બુધ ગ્રહના પ્રવેશ કરવાથી તેમને ઘણો બધો ફાયદો થશે। તેમજ તેમના લોકોના કરિયરમાં ઉન્નતિની અણધારી તકો મળશે। આવકના નવા સ્ત્રોતો પણ બનશે। તેમજ તમારા જીવનસાથીની સાથે ભાવનાત્મક સંબંધોને મજબૂત રહેશે। તેમજ પરિવાર તરફથી પણ પ્રેમ અને સહયોગ મળવાની ખૂબ જ સંભાવના છે। તેથી મિથુન રાશિના લોકો માટે કુટુંબીજનો અને સંબંધીઓનો સહયોગ મોટા પ્રમાણમાં મળવાની સંભાવનાઓ છે। સ્વાસ્થ્ય તેમના પહેલા કરતાં સારું રહેશે। મતલબ કે તેમના ભૂતકાળ કરતાં ભવિષ્યમાં તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે। જૂનું રોકાણ કરેલું હોય તેમનું સારું વળતર મળશે। વેપારમાં વિસ્તરણ થશે। બાળકો તેમની કારકિર્દીમાં મોટી સફળતા પ્રાપ્ત કરશે। એટલે કે જો બાળકો
અભ્યાસમાં હશે તો તેમને સારું એવું પરિણામ મળશે, અને જો કોઈ કરિયરમાં હશે તો તેમને સારું એવું વેતન મળશે. તમારા કાર્યનું તેમને સુખદ પરિણામ મળશે. સમાજમાં તમને ઘણું બધું માન સન્માન મળશે અને તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. તો સિંહ રાશિના લોકો માટે હવે આપણે જાણીશું કે લક્ષ્મી નારાયણનો યોગ કેવો બની રહ્યો છે. તો ચાલો જાણીએ. તો સિંહ રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ યોગ વરદાનથી ઓછો નહીં હોય. એટલે કે આ સમય દરમિયાન તમને દરેક કાર્યનું ઈચ્છિત પરિણામ મળશે, તેમજ તે લોકોને પ્રવાસમાં લાભ થશે. તેથી સિંહ રાશિના લોકો માટે પ્રવાસનો લાભ રહેશે. શત્રુઓનો પરાજય થશે, એટલે કે કોઈ પણ તેમના શત્રુ હશે તો તેમની હાર થશે અને જીત પણ થશે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. વેપારમાં વૃદ્ધિની નવી તકો મળશે અને વેપારમાં પણ વૃદ્ધિ થવાથી તેમના કરિયરમાં ઘણો ખરો સુધારો અને સુખ સંપત્તિ આવશે. પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે, એટલે કે સગા સંબંધી અને કુટુંબીજનોમાં આનંદના વાતાવરણથી પ્રફુલ્લિત બનશે. તમારા જીવનસાથી સાથેનો સંબંધ મજબૂત અને ગાઢ રહેશે. જો તમને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ ન હોય તો તમારા સંબંધોમાં તે વધારો થશે. તેમજ કરિયરમાં ઉન્નતિ માટે સિંહ રાશિના લોકો માટે ઘણી બધી સુવર્ણ તકો ઊભી થશે. ત્યારબાદ ત્રીજી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના યોગમાં લક્ષ્મી નારાયણનો યોગ કેવો છે, ચાલો જાણીએ. વૃશ્ચિક રાશિ. લક્ષ્મી નારાયણ યોગના કારણે વૃશ્ચિક રાશિના જાતકોની ખરાબ બાબતો દૂર થવા લાગશે અને તેમને કરિયરના પડકારો દૂર થશે અને તેમની વ્યાવસાયિક સંપત્તિમાં એટલે કે ધંધામાં તેને લગતા જીવનના મહત્વપૂર્ણ ફેરફારો થશે અને કામકાજમાં પણ તેમને આવતા ઘણા બધા અવરોધોમાંથી હવે તેને રાહત મળશે. એટલે કે તેમના અવરોધો દૂર થશે અને અવરોધોમાં રાહત પણ મળતી જશે. આ સમયગાળા દરમિયાન તમને તમારા વ્યવસાયને